ડભોઈ નગરપાલિકાના નવા પ્રમુખ પદ માટે પુષ્પાબેન સતીશભાઈ રાવળની વરણી, ઉપપ્રમુખ પદે નૂર મોહમ્મદ મહુડાવાલાની કરાઈ નિમણૂક। ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ પ્રસ્થાપિત થયું। 35 પૈકી 21 બેઠકો સાથે કોંગ્રેસે મેળવી હતી બહુમતી। પાલિકા સભ્યો તેમજ સમર્થકોએ હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને ફૂલહારથી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા। ઉલ્લેખનીય છે કે બોર્ડ બનાવવામાં રાજકીય વિક્ષેપ ન આવે તે માટે ચૂંટાયેલા કેટલાક સભ્યોને ઘણા દિવસોથી કોંગ્રેસ પક્ષે અજ્ઞાત સ્થળે મોકલી દીધા હતા। પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક તાણે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા। પોતાને બાહુબલી કેવડાવતા ડભોઈના ધારાસભ્ય નગરપાલિકાના બોર્ડ રચનામાં બાધારૂપ ન બને તે માટે હું હાજર રહ્યો એવું મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાત। આજે ડભોઈમાં નગરપાલિકાનો પ્રમુખને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન મને આમંત્રિત કરેલા એના પ્રમુખે કે આપ હાજરી આપજો, એટલે હાજરી આપીને શાંતિપૂર્વક મતદાન થયું અને શાંતિપૂર્વક પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ। અને હું તો બધા જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે નગરપાલિકાના એમને બધાને એટલી જ વિનંતી કરું કે ડભોઈનો વિકાસ સારી રીતે કરજો, બધા મળીને કરજો અને જે લોકોને કરતા રહેજો। સાંભળેલું હતું કે આવું કરીશું તેવું કરીશું, એટલા માટે મારે આવવું પડ્યું। બધા બાહુબલીની વાતો કરતા હોય ને તો એ બાહુબલીને ગજવામાં મૂકીને ચાલતો આવ્યો છું અને આજે સપોર્ટ કરવા આવ્યો છું કોંગ્રેસને, એના માટે કે સારા વિકાસ કરે, સારા કાર્ય કરે। અને કોઈ કીધું કે અમે ઉચકીને લઈ જઈશું ને એ કરીશું, એના માટે અમારે હાજરી આપવી પડી। કોને કીધું એટલે તમારા અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ, મારું નામ નહીં કેવું, સમજી જાઓ। જેને મેં હરાયો, એને જીતાયો, એને કહું છું। જે વ્યક્તિ બહુ ઘોડા પર ફરતો હોય ને, ઘોડા પર લાયક નહીં ભાઈ। હું તો મોઢે કિનારે વ્યક્તિ છું, સવાલ આવતો નથી। આ તો આજ રોજ ડભોઈ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી એસડીએમ ઓફિસમાં યોજાઈ હતી। તેમાં પ્રમુખ તરીકે પુષ્પાબેન સતીશભાઈ રાવલ અને હું નૂર મોહમ્મદ મોહમ્મદભાઈ મોડાવાલા ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા છે। તે બદલ કોંગ્રેસ પક્ષ અને ડભોઈના નગરજનોનું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને ડભોઈના નગરજનોને વિશ્વાસ આપે છે કે આવનારા બોર્ડની અંદર જે કંઈક પણ કામો તમારા રાહ થતા હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા તત્પર છે અને આવનારા દિવસોની અંદર જે કંઈક બી તકલીફ પડે આ અમારું બોર્ડ એ નગરજનોને રાહત આપશે તેવી આપ સૌને ખાતરી આપું છું। ગયા બોર્ડમાં તમે હતા તો એવા કામ નથી થયા કે જે હવે તમે કરવાના છો? પેલી ઘડે કેટલો વિરોધ કર્યો હતો કે આ વખતે તમે કામ પૂરા કરવાના છો? જે અમારી કોંગ્રેસ પાર્ટીની મેનિફેસ્ટોમાં છે એ તમામ મેનિફેસ્ટોના કામો આ બોર્ડ પૂરા કરવા તત્પર છે। જે રીતના ગટર, પાણી, રોડ, રસ્તા અને લારી ગલ્લાનો જે પ્રશ્ન છે તેને પણ અમે સારી રીતે સોલ્વ કરીશું। અસ્તુ, આભાર। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।